આપણે હોઈ ગયા ઘડીક આરામ કરી લીધો કેમ કે મજા જેવું મને નહોતું. થોડું દવા લઈ આવ્યા હતા આપણે વિમલ ડોન ની, પછી સીધા ઘરે આવી ગયા. ઘરે આવીને પાછો હું ઘડીક હોઈ ગયો હતો. આમ તો આ એક નંગ ના બીજો નો થોડીક પ્રોબ્લેમ ના કારણે સોલ્યુશન કરવા માટે નથી કહેવા જેવી પ્રોબ્લેમ ના કારણે યાર એવું થાય રાખે. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતા. સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક ભાંગલા ટુટલા વ્લોગમાં. સવારના વાગ્યા છે, આમ જોવો તમે, ખાલી આમ જોવો 11:30 થાય છે ને ડેલી એમ આપણો વ્લોગ ચાલુ થઈ ગયો. આઈટીઆઈ જવું છે, આઈટીઆઈ આવીને સીધા તમને મળી એમ કે ભાઈ રોજ આઈટીઆઈ નું કઈ બતાવવાનું હોય નહીં. તો ગામમાં નીકળ્યા ને બસું મોરે મોરો થઈ ગઈ. આમ જોવો ગળદી ગળદી ટ્રાફિક 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 ગળદી ગળદી. આઈટીઆઈ થી સીધા આવી ગયા આપણે ઘરે અને જમવા બેસી ગયા છે. વાગી ગયા છે આમ તો 1 વાગે છે આમ જો બરોબર. ગાંઠિયા કઢી ચટણી છે. બાકી મમ્મી તને સારું છે? હા ન સારું? મમ્મી ની મજા થોડી ઘણી બગડેલી છે ને બેનબા રોટલી બનાવે છે. દાદા જમવા બેસી ગયા છે. બાકી આપણે હવે છે ને જમી કરી લઈ. આપણે હોઈ ગયા ઘડીક આરામ કરી લીધો કેમ કે મજા જેવું મને નહોતું થોડું ઘણું ને આપણી તો મજા રેડી થઈ ગઈ. દવા લઈને હું તો હતો ને પણ વિમલ ડોન ની મજા બગડી ગઈ છે. શું થયું? એલા બોલવાની તેવડ નથી ને, એને તાવ આવી ગયો છે ને એવું બધું થયું છે. દવા લેતા હાલો હવે. દવા લઈ આવ્યા હતા આપણે વિમલ ડોન ની, પછી સીધા ઘરે આવી ગયા. ઘરે આવીને પાછો હું ઘડીક હોઈ ગયો હતો. હમણાં થોડુંક નબળાઈ એવું છે શરીરમાં, મને મજા જેવું લાગતું નથી એટલે શાંતિથી હોઈ જવું સારું. આરામ કર્યો ભાઈ, શરીરને થોડોક આરામ દીધો. અને આમાં છે ને ભાઈ તીખું ને તળેલું ને બહારનું કાંઈ ખવાય નહીં બરોબર. મારી વાત તો અલગ છે તમને કહું છું. બાકી જમવામાં છે અત્યારે જુઓ દૂધની ખીચડી છે, ફરાળી સેવડો છે અને આ છે બટાકાની વેફર છે, સાબુદાણાની વેફર છે અને આ વાયર છે ભાઈ આપણો પાવર બેગ નો. એ જ ઇગ્નોર કરશો. આપણે હવે જમી કાઢવી લઈ તો ચાલો કન્ટિન્યુ. રોજની જેમ 2 નંગ આવી જાય. આમ તો આ એક નંગ ના બીજો નંગ. આવ્યા હતા અત્યારે જેસર રોડા હવે ઘડી કઈ બેઠા હતા ભાઈબંધો અરે કેવલ ને કિશન ને એ બધા આવ્યા હતા. હવે જઈ છે આપણે છે ને ઘરે અહીંથી જેસર રોડેથી નીકળ્યા છીએ. તો આપણે આવી ગયા છીએ ફાઇનલી ગામમાંથી છે ને ઘરે. અને વાગી ગયા છે કેટલા ખબર? 11:30 એટલે કે 11:37 થઈ છે ને હું ઘરે આવી ગયો છું. અને પ્લસ કે અત્યારે ચિંટુના ઘર પાસે ઘડીક બેઠા હતા કેમ કે થોડીક પ્રોબ્લેમના કારણે સોલ્યુશન કરવા માટે ત્યાં બેઠા હતા. અને તમે એમ બધા કહો છો કે વ્લોગ કેમ લેટ આવે છે, ટાઈમે કેમ નથી આવતા, પણ એ જ છે કે થોડીક પ્રોબ્લેમના કારણે લેટ વ્લોગ આવે છે. કે રાતે છે ને ભાઈ હુવા ટાણે હું જ્યારે એડિટ કરવા બેહું ને ત્યારે જેવો જ હું એડિટ કરવા બેહું ને એડિટ થાય, અડધો વ્લોગ એડિટ થયો હોય ને ત્યાં જ તે નીંદર આવવા માંડે ને ઘેન ચડી જાય ને તો ફોન સાઈડમાં પડ્યો રહે ને નીંદર આવી જાય. ફોન હાથમાં જ મેકાઈ જાય નીંદર આવી જાય. બોલો લ્યો. એટલે શરીર ઉપર થોડુંક ફોકસ રહેતો નથી ને મજા બગડી જાય છે ને વારા ઘડી. એટલે આજે જો થોડીક વીકનેસ આવી ગઈ છે. અને પ્લસ કે થોડી ઘણી પ્રોબ્લેમ યાર નથી કહેવા જેવી પ્રોબ્લેમના કારણે યાર એવું થાય રાખે. પણ હું ટ્રાય કરી કે હવે લેટ વ્લોગ નહીં આવે ટાઈમ ટુ ટાઈમ. બાકી આપણા લોંગ વ્લોગનો ટાઈમ 12 વાગ્યાનો છે અને મિની વ્લોગનો 7 વાગ્યાનો છે સાંજનો. તમને ખબર જ છે પ્રોબ્લેમ ન આવે એ રીતે હું કરી કે 12 વાગ્યા વ્લોગ આવી જ જાય આપણો લોંગ. ક્યારેક જ નથી આવતો, જો કે અઠવાડિયામાં 2 વાર એવું થઈ જાય. પણ હવે હસોડું નહીં થાય એમ. હું ટ્રાય કરી ફૂલે ફૂલ. હવે હસોડું થવા જ નહીં રહી. ટાઈમે વ્લોગ આવી જ જાય ભાઈ પબ્લિક. તમને એટલું હું કહી દઉં કે ટાઈમે આવી જાય. પણ હવે પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરી નાખવાની. બીજું તો હોય હું કેટલીક પછી ચિંતા કરવી આમ ને તેમ ને કેટલી બધું થોડું યાર. અને પ્લસ કે હમણાં એક નવો ધડાકો થવાનો છે બરોબર. હું ધડાકો થવાનો છે ને એ બિગેસ્ટ એનાઉન્સમેન્ટ કરશું આપણે. સ્પેશિયલ એનો એક વ્લોગ જ બનાવશું કે શું થવાનું છે એમ. બાકી તો અત્યારે એક પ્રોબ્લેમ હતી, પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા ચિંટુન ઘર પર બધા બેઠા હતા અમે ભાઈબંધ. એ પ્રોબ્લેમ તો મેકો સાઈડમાં બિગેસ્ટ એનાઉન્સમેન્ટ કરવાનું છે આપણે. એનો વ્લોગ જ આખો અલગથી આવશે કે ધડાકો શું થવાનો છે. પછી ધડાકો છે ને દિવાળી પહેલા કા પછી દિવાળી પછી થવાનો છે. એટલામાં તમે ખાલી આમ સમજી જાવ ધડાકો શું થવાનો ને એ તમે કોમેન્ટ કરો કે હું ધડાકો થવાનો હે નવો. ધડાકો યુટ્યુબ બાબત જ થવાનો છે પણ કઈ રીતે ને શું થવાનો છે ને એ તો અમે કમેન્ટ કરો કે શું ધડાકો થાય એમ. તમે ગેસ કરો, મનમાં ગેસ કરો કે શું ધડાકો થવાનો એ મને કોમેન્ટ કરો તમે હેઠે. બાકી તો કાંઈ નહીં ભાઈ, બસ આ બધી પ્રોબ્લેમ હતી. મેં તમને ચોખવટ પાડી, મનમાં જે વાત હતી મેં તમને કીધી. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.